નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ મંજરી શુક્લા લિખિત વાર્તા રાધા. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા, ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા રાધા. હંમેશની જેમ પોતાની 10x10ની ઓરડીમાં બેઠા બેઠા હું મેગેઝિનના પાના ફેરવી રહ્યો હતો. એમાંની એક જાહેર ખબર જાણે મારા ભાગ્યની રેખા બદલી નાખવાની હોય એમ 5મી વાર વાંચી. વારંવાર આ કાળા અક્ષરો પર નજર ફેરવી ને આંખો થાકી ગઈ. તેમ છતાં હું થાક્યો નહોતો. મન કેવું છે નહીં? એને નાનકડી પાંખો પર સવાર થઈને વિશાળ આકાશમાં ઉડવું છે, અનંત પ્રવાસ ખેડવો છે. પણ આજે તો ગણિતના કોઈ એક દાખલામાં અટવાયા પછી લાખ પ્રયાસે એનો ઉકેલ ન મળે અને મન જે મૂંઝવણ અનુભવે એવી જ મારા મનની હાલત હતી. સિવિલ સર્વિસની પરીક્ષાનું પરિણામ શું હશે એ વિચારે હું અટવાયો હતો ને ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું. કાચની બંગડીઓનો મધુર રણકાર કાને પડ્યો. આ રણકારમાં મને મંદિરની ઘંટડીઓ રણકી હોય એવું લાગતું. આ તો રાધા, મકાન માલિકની દીકરી. આ અજાણ્યા શહેરમાં મારી એકમાત્ર સાથી. બીજો કોઈ દિવસ હોત તો ફટાક કરતું બારણું ખોલી નાખ્યું હોત, પણ આજે તન અને મન કામ કરતું અટકી ગયું હોય એમ હું બેસી રહ્યો. ફરી બારણે ટકોરા સંભળાયા. મારે ઊભા થવું જ પડ્યું. સળગતા સૂર્યની ગરમીમાં સડક કોઈ રાહગીરની રાહમાં સાવ સૂની હતી. બારણું ખોલતાની સાથે ગરમ પવનના ઝપાટાથી મારું મોં લાલ થઈ ગયું. પવનના સપાટાની જેમ જ રાધા પણ ધસી આવીને પલંગ પર બેસી ગઈ. ગરમીમાં ખુલ્લા પગે દોડીને આવવાથી પગના તળિયા લાલ ઘૂમ અને ચહેરો પરસેવાથી રેબઝેબ. આવી રીતે દોડી આવવા માટે એની પર મને ગુસ્સો આવ્યો, પણ મારા ગુસ્સાથી એને કોઈ ફરક પડ્યો નહીં. એ તો ફક દઈને હસી પડી. દુપટ્ટાથી ચહેરા પરનો પરસેવો સાફ કરતા બોલી, હે રાહુલ, જે પરીક્ષા માટે તારી આંખોને ફાનસની જેમ બાળીને વાંચ્યું ને એનું પરિણામ આવી ગયું. બીજો કોઈ દિવસ હોત તો એની આ સરખામણી સાંભળીને હું હસી પડ્યો હોત, પણ આજે એના હાથનું પરબીડિયું ચેતના શૂન્ય બનીને જોઈ રહ્યો. મારી આંખ સામે ચપટી વગાડતા બોલી, આમ આંખો ફાડીને જોયા કરીશ તો પછી હીરા હલવાઈની ચાસણીમાં બોળેલી જલેબી ક્યારે ખવડાવીશ? અરે બાપ રે! અંદરથી આવેગનો એક ઉછાળ અનુભવી લાગણીવશ બની ને એનો હાથ પકડીને મારા ધક 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 કરતા હૃદયના ધબકારા પર મૂકી દીધો. સાચે જ રાધા પરબીડિયું મૂકીને ભાગી ગઈ. મારી નબળી ક્ષણ આંખોના આંસુ જોઈ ન લે એ માટે આજે એને જતા મેં રોકી નહીં. ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું. લાલ અક્ષરે મારો રોલ નંબર જોઈને જે ખુશી થઈ છે, આ ખુશી, આ ઉપલબ્ધિ કોની સાથે માણું? કોની સાથે? સુખ અને દુઃખ બંને પળોમાં કોઈકનો સાથ જોઈએ. એ વગર ખુશી અધૂરી.
જો કે ગરમીમાં ઉઘાડા પગે દોડી આવેલી રાધા મારા કરતાં પણ વધુ ખુશ હશે એ કલ્પી શકતો હતો. બાપુને સમાચાર આપવા મન ઉતાવળું બન્યું. શું કરું? ફોન કરું કે પછી ફોનમાં પૈસા વેડફવા કરતા બસ પકડીને સીધો બાપુ પાસે પહોંચ્યું. પણ બસના પૈસા લાવવું ક્યાંથી? ખિસ્સું ફંફોળ્યું, પુસ્તકોની વચ્ચે, ગાડલાની નીચે, ખાનાઓમાં બધે ફંફોસી જોયું. બધું મળીને માંડ 30 રૂપિયા નીકળ્યા. ગણતરી મૂકી. 6 રૂપિયામાં એક કપ ચા અને 10 રૂપિયામાં પેટ પૂજા માટે 2 સમોસા. 17 રૂપિયા બસનું ભાડું. કુલ મળીને 33 રૂપિયા. ઘેર જઈને બાપુના હાથનું ખાવા મળશે, પણ ત્યાં સુધી ટકવા માટે છેવટે એક સમોસું તો ખાવું જ પડશે. માં ગઈ એ પછી બાપુએ ઘરનું અને ચૂલાનું ધ્યાન રાખ્યું હતું. આંખોમાં મોતિયો હતો. સૂકા અને ભીના લાકડા વચ્ચે ફરક જોઈ શકતા નહોતા. વધારામાં ખાંસીનો કાયમી વસવાટ. ફરી આંખોમાં આંસુ ધસી આવ્યા ને રાધા પણ. સ્વચ્છ કપડાથી ઢાંકેલી થાળીમાંથી ઘીના વઘારવાળી દાળ અને રીંગણના ઓળાની સુગંધ રૂમમાં ફેલાઈ. પહેલા જમી લે, પછી બાપુ પાસે જજે. વગર કહે રાધા કેવી રીતે બધું સમજી જતી હશે. જમવાનું પૂરું થાય એની રાહ જોતી હોય એમ મને વળગીને રાધા રડી પડી. બાપુ, બાપુ મારા લગ્નની વાત લઈને આવ્યા છે. છોકરો સરકારી ઓફિસમાં સારી પોસ્ટ પર છે. મારા પરિણામનું પરબીડિયું એના હાથમાં આપ્યું. બાપુ જ્યારે લગ્નની વાત કરે ને ત્યારે આ બતાવજે ને કહેજે કે એક દિવસ કલેક્ટર બનીને તને કાયમ માટે મારી સાથે લઈ જઈશ. ક્ષણભર રાધા શરમાઈ ને પછી દુપટ્ટાની ગાંઠ ખોલીને 100ની 2 નોટ મારા હાથમાં મૂકી. હાથમાં નોટોનું વજન લાગવા માંડ્યું. તેની સામે આંખ મેળવવાની હિંમત ગુમાવી બેઠો. ગામ પહોંચ્યો. સમાચાર જાણીને બાપુ તો અનહદ ખુશ. તાલીમ પૂરી કરીને એ જ જિલ્લામાં કલેક્ટર બની પાછો ફર્યો. ત્યાં સુધીના પૂરા 2 વર્ષ સંઘર્ષમય પસાર થયા. હવે સમય હતો રાધાને આપેલો વાયદો પૂરો કરવાનો. આ ક્ષણે હું રાધાના ઘર બારણે આવીને ઊભો હતો. મારી પાસે સરકારી ગાડી હતી. રાધાના ઘેર જતા પહેલા હીરા હલવાઈની 2 કિલો જલેબી અને તાજા ફળોની ટોપલી ડ્રાઈવર પાસે ગાડીમાં મુકાવી. રાધાનું ઘર નજીક આવતું ગયું એમ મારા દિલના ધબકારા તેજ થવા માંડ્યા. રાધાને જોવાની તાલાવેલી હતી, પણ બારણે અતિશય થાકેલા ને વૃદ્ધ એવા રાધાના બાપુજી હતા. તેમના ચરણ સ્પર્શ કરતાની સાથે મને વળગી ને રડી પડ્યા. ભાઈ, રાધા ભાગી ગઈ. માંડ 3 શબ્દો બોલીને ઢગલો થઈ ગયા. હું સ્તબ્ધ. રાધા 2 વર્ષ સતત પેલા પરબીડિયાને આધારે રાહ જોતી રહી, પણ એની પાસે ન તો તારો ફોન નંબર હતો કે ન કોઈ એડ્રેસ. કેવી રીતે સંપર્ક કરે? પોતાના ગયા પછી રાધા એકલી પડી જશે એ વિચારે અંતે બાપુએ
રાધાના લગ્ન નક્કી કર્યા. પણ લગ્નના આગલા દિવસે રાધા ભાગી ગઈ. ક્યાં ગઈ? કોઈએ તો એને જતા જોયા હશે ને? અસ્ફુટ સ્વરે બોલ્યો. જવાબમાં બાપુની ધારદાર નજરે મને વીંધી નાખ્યો. બારણા તરફ આંગળી કરતા બાપુ બોલ્યા, બેટા બેટા, જલેબી અને ફળો લેતો જા. કેવી રીતે કહું કે હું રાધાને એક ક્ષણ ભૂલ્યો ન હતો. રાધાએ રાહ જોઈ એ 2 વર્ષ એક ભ્રષ્ટાચારીની જાળમાં અટવાઈ ગયો હતો. કેસ પૂરો ન થાય ત્યાં સુધી શહેર છોડી શકું એમ નહોતો. અંતે સત્ય જીત્યું. હું નિર્દોષ સાબિત થયો. પણ આ ક્ષણે હું રાધાનો દોષી હતો. કશું જ ન કહી શક્યો. ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે મારા કારણે રાધાનું જીવન બરબાદ થઈ જશે. તે ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ હશે તે? કલેક્ટરની પદવીનો આનંદ કપૂરની જેમ ઉડી ગયો. હવે રાધાને શોધવાનો એક જ ધ્યેય રહ્યો. સરકારી કામ સિવાય લોકોને મળવાનું એ બંધ કરી દીધું. પણ એક દિવસ મારા સાથી ઓફિસરના ઘેર જવું જ પડ્યું. હજુ તો ઘરમાં પગ માંડ્યો ત્યાં રસોડામાંથી તેમની પત્નીનો કર્કશ અવાજ સંભળાયો. અરે ઓ રાધા, ફરી એ જ રામાયણ? કોણ જાણે ક્યાં ધ્યાન હોય છે તારું? એક કામ સરખું થતું નથી. હું બારણે ઝટકી ગયો. મિત્ર શરમાઈ ગયો. શું કરું? એક નવી છોકરી કામે રાખી છે. એ ખૂબ ધીમે કામ કરે છે એટલે મારી પત્ની અકળાય છે. એ અભાગી છોકરી કોઈ કલેક્ટરની શોધમાં ઘેરથી ભાગીને આવી છે. આગળ સાંભળવા જેટલી ક્યાં ધીરજ હતી? રાધા! મૃત્યુની નજીક સરી રહેલા માણસની છેલ્લી ઘડીની પ્રાર્થના જેવા પોકાર સાથે હું લગભગ રસોડાની અંદર દોડી ગયો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.